માંડવીની શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયના પૂર્વ આચાર્ય સ્વ પ્રભાબેન વસાણીની તૃતીય વાર્ષિક પુણ્યતિથિની માનવ સેવા અને જીવદયાના કાર્યો કરી ઉજવાઈ। માંડવીની શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયના પૂર્વ આચાર્ય અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા સ્વ પ્રભાબેન વસાણી માંડવીની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાના માધ્યમથી જીવદયા માનવ સેવાના કાર્યો કરીને ઉજવાઈ। તેમજ શ્રી સેવા મંડળમાં પુષ્પાંજલિનો અર્પણ કાર્યક્રમ યોજાયો। 28/3 શુક્રવારને યોજાયો। માંડવીની સેવા મંડળના મંછારામ બાપુના વાડામાં સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહના પ્રમુખ પદે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો, જેમાં સંસ્થાના પ્રમુખ અશોકભાઈ શાહ, ટ્રસ્ટી જયેશભાઈજી શાહ, દિનેશભાઈ મણીલાલ શાહે શિક્ષણ ક્ષેત્રે પ્રભાબેન વસાણી સેવાની નોંધ લઈ તેમના માર્ગદર્શનથી શરૂ થયેલા નિઃશુલ્ક કોચિંગ ક્લાસ આજે પણ ચાલે છે એમ જણાવી સ્વ પ્રભાબેન વસાણી શ્રદ્ધાંજલિ આપી હતી। શ્રી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ, ટ્રસ્ટીઓ સર્વશ્રી ભગવતી પ્રસાદ મોથારાઈ, ચંદ્રસેનભાઈ શાહ, જયેશભાઈજી શાહ, ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ શાહ તેમજ ડૉક્ટર પુલિનભાઈ વસા, ડૉક્ટર પ્રાચીબેન પંડ્યા, ડૉક્ટર રાજવીબેન ખત્રી, ડૉક્ટર જીજ્ઞા, ડૉક્ટર હિરલબેન પઢારિયા અને સેવા મંડળના સ્ટાફે સ્વ પ્રભાબેન વસાને પુષ્પાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી। સ્વ પ્રભાબેન વસાના જામનગર નિવાસી ભત્રીજા અતુલભાઈ વસા અને ડૉક્ટર દક્ષાબેન અતુલભાઈ વસાએ માંડવીના સેવા મંડળને વિવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે ₹11,000નું દાન આપેલું હતું। આ ઉપરાંત માંડવીની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ, અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીઓ, માણીભદ્ર દાદા ગ્રુપ, સાયન્સ શ્રમજીવી ગ્રુપ, જલારામ સેવા ટ્રસ્ટ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી, બહેરામુંગા વિદ્યાલય, નવજીવન, જીવદયા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ, એક પગલું, શ્રી જલારામ નિઃશુલ્ક ટિફિન સેવા વગેરેના માધ્યમથી સ્વ પ્રભાબેન વસાના જામનગર નિવાસી ભત્રીજા અતુલભાઈ વસા અને ડૉક્ટર દક્ષાબેન અતુલભાઈ વસાના સૌજન્યથી જીવદયા માનવ સેવાના કાર્યો કરી સ્વ પ્રભાબેન વસાની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ ઉજવાઈ હતી। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી।